બનાવી બાકી અડધું સ્વરૂપ બનાવેલું હતું કેશવજી હરિએ બનાવેલું હતું એ પછી મહારાજની સંકલ્પ જાણ્યો વેલજી ભગતે કે આખી મૂર્તિ જોઈએ તો આખી બનાવી પણ એની અંદર મહારાજે લખેલું છે ભક્તો પ્રાગજી ડાયા કેશવજી હરિ અને વીરજી ડાયા એના પત્રો પર લખેલું છે કે તમે કુંકાવા મૂર્તિ પધરાવાના છો તો કે વેલજી રવજી એની સલાહ લઈને કરજો. અવતારી ભગવાન જુનાગઢમાં બેઠા છે આનો આંગળી કરે જેમ સ્વામિનારાયણ ભગવાન છે ગુણાતન સ્વામી આપણે આંગળી કરે એકબીજાની આંગળી કરે કે આ છે મોટા આ કેમ કરો એ મહારાજે એ લેખિત આપણે કહીને કે વેલજી ભગતે થોડી મૂર્તિ પધરાવી છે બીજા હાથાને બધું હતું પણ મહારાજ કે કરેલું છે લખાણ છે એટલે હું બોલું છું ઓલા કહેતા હતા કેતીની વાત નથી મહારાજ કે અને એ મહારાજ કે મંજૂરી લીધા વગર કરનાર વધારે પડતો ભાર ખમવો ન પડી ધ્યાન રાખે અને એ પ્રમાણે કર્યું ત્યારે ભગવાન આંખમાં ત્યાં હોય શું કરવા આંસુ આવ્યા કે ત્યારે કરેલું હજી અત્યારે લખ્યું ને શ્રી હરિદ્રના ગતિ મંડળના પ્રમુખ અટકળ અનુમાનથી નથી લખેલું મહારાજનો મોટો અભિનંદન ગ્રંથ છે એમાં હરિલાલ વેલજી મહારાજે અભિનંદન આપ્યા છે કે આ શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે તો મહારાજે લખ્યું કાંદીવલી સભાના સંચાલક હબેને આપ્યું પછી એનું લખાણ છે કેશવજી હરિ શરણાગતિના ઉપપ્રમુખ ભગવાનની આપેલી છે ડિગ્રી અને એને લખ્યું કે આ કૃષ્ણ ભગવાન પોતે છે અને એ અભિનંદન ગ્રંથ મહારાજે પોતે છાપેલાની વાત કરું છું એની અંદર પેજ છે 666 તેનો બરોબર મધ્ય સેન્ટર આવે 333 એમાં એ પેજમાં લખેલું એટલે મહારાજ કે એમાં લખેલું છે કે આ શરણાગતિ મંડળના પ્રમુખ. હવે આપણે બીજી વાત પછી કરશું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જય શ્રી કરમ શ્રીધરમ